આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ તેમજ અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ધવારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાવળિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી, જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરીનેશનના કામગીરી નિયમિત રીતે કરવાની સૂચના આપી હતી. બેઠકમાં નવસારી સિંચાઈ વિભાગના કામોની સમીક્ષા કરતા તેમણે ગયા વર્ષે થયેલા કામોની વિગત મેળવી ચાલુ વર્ષે આયોજનમાં લીધેલા કામો, કેનાલ નેટવર્ક અંતર્ગત નહેર સુધારણા, લાઇનિંગની લંબાઈ અંગે માહિતી મેળવી હતી. ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવા કોચ ઉમેરવાની વ્યવસ્થા જે ટ્રેનોમાં કરાઈ છે તેમાં ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 2 બાળકોની શ્વસન નળી અને અન્ન નળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના પિંડાના ખેડૂત પરિવારના 13 મહિનાના દીકરાની શ્વસન નળીના મગફળીનો દાણો અને સુરેન્દ્રનગરના એક કારીગરનો 2.5 વર્ષનો દીકરો રાસબરીનું બીજ ખાઈ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ વિશે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ માહિતી આપી હતી. 2 બાળકો આવ્યા. એક 13 મહિનાનું બાળક જેને શ્વાસ નળીમાં ફોરેન બોડી ફસાઈ ગઈ અને એક 2.5 વર્ષનું બાળક જેને અન્ન નળીમાં મોટો રાસબેરીનો ટુકડો હોય ફસાઈ ગયું. એટલે એ લોકો મંદસૌરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરી અને એની શ્વાસ નળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો. એ જ રીતે બીજો 2.5 વર્ષનો મિતાંશ પરમાર રાસબરી ખાતી વખતે એનો જે મોટો જે ઠળિયો આપણે જે કહીએ છીએ એ એની અન્નનળીમાં ફસાય. એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે. શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના CRPF જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો. આદિજાતિ મંત્રી કુંવરજી હરપતિની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં મુકેશ ગામિતની વીરતાને બિરદાવવામાં આવી હતી. આદિવાસી વીર જવાન એવા મુકેશ ગામિતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કરીને પોતાના સાથી જવાનોનો જીવ બચાવ્યો હતો. તેમની બહાદુરી અને સાહસને બિરદાવીને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર આપીને તેમને સન્માનિત કરાયા હતા. આ વિશે મુકેશ ગામિતે પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી. આજે ગુજરાત સરકારના મંત્રીજી કુંવરજીભાઈ આજે મારા સન્માન નિમિત્તે હાજર રહીને મારું જે સન્માન કરવામાં આવ્યું એ માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ઉપસ્થિત માજી સૈનિકો તેમજ જે ઉપસ્થિત સર્વ સાહેબો તેમજ ઉપસ્થિત સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સન્માન મને મળવામાં આવ્યું છે. ભારત સરકારનો પણ હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો પણ હું ખૂબ આભાર માનું છું. કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જામનગરના મોટા ઇટાળા ખાતે
એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થઈ વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વૃક્ષારોપણ માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે, ત્યારે સરકારના આ હરિયાળા સંકલ્પમાં એક લોકભાગીદારી સાથે ધાર્યું પરિણામ મેળવવા માટે મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનારા નાગરિકોને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો. જો આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકશો. નમસ્કાર.